આપનું સ્વાગત છે। વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા યુવાનોના સારા ભવિષ્ય માટે મેગા જોબ ફેરનું આયોજન કરાયું। વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા સમાજ સેવી કાર્યો અને નેટવર્કિંગ માટે WMO કન્વેન્શન એડિશન 2024 અને બેરોજગાર યુવાનોના સારા ભવિષ્ય માટે મેગા જોબ ફેરનું આયોજન અમદાવાદ ખાતે વૈશ્વિક સ્તરે મેમન્સ એ ભારતીય ઉપખંડમાંથી ઉદ્ભવતા મુસ્લિમ વંશીય જૂથ છે। પરંપરાગત રીતે મેમણો વેપારી સમુદાય છે, પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ તેઓ અન્ય વિવિધ વ્યવસાયોમાં વધુને વધુ વૈવિધ્યસભર બન્યા છે। મેમણો પરોપકારમાં તેમની સંડોવણી માટે જાણીતા છે। અસંખ્ય મસ્જિદો, અનાથાશ્રમો, સેનેટોરિયા, શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાનાઓ, હોસ્પિટલો, મુસાફિરખાનાઓ, સોસાયટીઓ વગેરેનું નિર્માણ વિવિધ સમય અને વિવિધ સ્થળોએ મેમન દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ હવે વિશ્વના સૌથી પ્રબુદ્ધ અને પ્રગતિશીલ સમુદાયોમાં સામેલ છે। એહસાન ગડાવાલા, માનનીય ટ્રસ્ટી WMO, હસીન આઘાડી, પ્રમુખ WMO અને શરીફ મેમન WMOના સેક્રેટરી જનરલે મીડિયાને માહિતી આપી હતી કે વૈશ્વિક સ્તરે વિશ્વ મેમન સંસ્થા સમુદાય માટે ઘણા ચેપ્ટર દ્વારા હાઉસિંગ અને પુનર્વસન, હેલ્થકેર અને શિક્ષણ જેવા માનવતાવાદી પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ છે। મુખ્ય પ્રવક્તાએ શેર કર્યું, અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે 27મી જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદમાં અમદાવાદ મેમણ જમાત એસોસિએશનના સહયોગથી એક ફ્રી અને મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે, જેમાં એન્ટ્રી લેવલની નોકરીની તકો માટે રિટેલ, હોસ્પિટાલિટી, મેનેજમેન્ટ, ફાઇનાન્સના ક્ષેત્રોને સ્પર્શવામાં આવ્યા છે। આ તકો અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ઇન્ટર્ન માટે ખુલ્લી છે। ગુજરાત વિધાનસભાના સભ્ય કોર્પોરેટર અમિત ઠાકર દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ જોબ ફેરમાં લગભગ 5722 એન્ટ્રી લેવલની નોકરીની તકો પ્રદાન કરતી 35થી વધુ કંપનીઓની હાજરીની સાક્ષી બનશે। WMOના સેક્રેટરી જનરલ અને દીપ ગ્રુપ ઓફ કંપનીઝના ડિરેક્ટર મોહમ્મદ શરીફ એન્ડ મેમને શેર કર્યું, અમને રવિવાર 28મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ મેમન એક્સપો એટલે કે મેમન કન્વેન્શન 2024ની વિગતો શેર કરવામાં આનંદ થાય છે। WMOએ શિક્ષણ, આવાસ, તબીબી અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય પૂરી પાડીને મેમણ સમુદાયના વંચિત વર્ગને ઉત્થાન આપવાના અંતિમ ઉદ્દેશ્ય સાથે એક બિન નફાકારક સંસ્થા છે। આ સંસ્થા સમુદાયના કલ્યાણ અને સુખાકારી માટે નિસ્વાર્થ સમર્પણ સાથે કામ કરી રહી છે। WMO ઇન્ડિયા એ ભારતમાંથી સમગ્ર મેમણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી પેરેન્ટલ સંસ્થા છે અને સમગ્ર ઇન્ડિયામાં તેનું સભ્ય प्रेसिडेंट वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन नॉर्थ इंडिया चैप्टर और हमें यहाँ जॉब फेयर रखी है। इट इज़ 87 जॉब फेयर जिसके अंदर बच्चों लोगों को काम मिलेगा एंड ए लोगों ने बहुत सारी रीते स्टेपिंग स्टोन मળી જાય છે અને અમારી સંસ્થા जो છે WMO જે ઘણો કામ કરે છે, હોસ્પિટલ્સ, ચેરિટી, માઇક્રો ફાઇનાન્સ, અપલિફ્ટમેન્ટ, એડ્યુકેશન, ઘણી ફિલ્ડ્સમાં છે। બાકીની વિગત તમને અમારા સેક્રેટરી સાહેબ આપશે। હું શરીફ મેમન અમદાવાદમાં જ રહું છું અને WMOનો હું સેક્રેટરી જનરલ છું। ચાલુ વર્ષે અમે અમદાવાદમાં જોબ ફેર રાખ્યો છે જે આજના દિને ચાલુ છે અંબર ટાવરની પાછળ ક્રિસન્ટ હાઈસ્કૂલની અંદર। આશરે 3000 લોકો એમાં આવ્યા છે જોબને રિલેટેડ અને અમે 52 કંપનીઓને ઇન્વાઇટ કરી છે। સાંજ સુધીમાં અમને આશા છે કે 1000 લોકોને આમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ નોકરી અમે આપી શકીશું અને સાંજે સાચો આંકડો અમારી પાસે આવી પણ જશે। આવતીકાલે અમારી WMOની કોન્ક્લેવ રાખી છે જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદથી લગભગ 400 જણા હાજરી આપશે, જ્યાં અમારા લાઈફ મેમ્બર છે, અમારા પેટ્રન મેમ્બર છે, અમારા સિટી ચેરમેન છે, એ બધા હાજર રહેશે। આવતીકાલે જે ચર્ચા વિચારણા થવાની છે એમાં લાઈફ મેમ્બરને વધારે જોઈન્ટ કરી અને માઇક્રો ફાઇનાન્સનું કામ આગળ વધારવું, એજ્યુકેશનને રિલેટેડ અમે જે એક નેસ્ટ કરીને સંસ્થા બનાવી છે એના સપોર્ટ માટેની વાત કરવાની છે। હાઉસિંગ કોલોની જે બની રહી છે એની પણ ચર્ચા છે। ઇન્ડિવિજ્યુઅલ હાઉસિંગની જે અમે મદદ કરીએ છીએ એની પણ ચર્ચા રહેશે। કાલ આખા દિવસની કોન્ફરન્સમાં યુવાઓ માટેની શું જવાબદારી સોંપવી, લેડીઝ વિંગને શું જવાબદારી સોંપવી, એ બધી ચર્ચાઓના અંતે બધું કામ પૂરું થશે અમારું અને જે જકાત ભંડોળ છે અમારું ઉઘરાઈએ છે એના માટેની અમે અપીલ કરવાના છે। આ 2024ની શરૂઆતમાં જ પહેલું કોન્ફરન્સ અમે અમદાવાદથી જ શરૂઆત કરી છે। આ વખતે આવા કોન્ફરન્સ અમે દર વર્ષે 2 કે 3 વખત કરતા હોઈએ।